પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ભૂતેશ્વર મહાદેવ મંદિરના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા પાટણ ધારાસભ્ય પ્રવાસન વિભાગની ₹2.70 કરોડની ગ્રાન્ટમાંથી મંદિર પરિસરમાં વિકાસ કામો કરાશે. મંદિરના વિકાસ કાર્યમાં ગુણવત્તા જળવાઈ રહે તે જોવાની જવાબદારી ગ્રામજનોની છે. ધારાસભ્ય પાટણ શહેર સહિત પંથકના અનેક ઐતિહાસિક મંદિરોના ઉત્થાન માટે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા પ્રવાસન વિભાગની ગ્રાન્ટ ફાળવવા માટે કરેલ રજૂઆતના પગલે સરકાર દ્વારા પાટણ શહેર અને જિલ્લાના અનેક ઐતિહાસિક મંદિરોના ઉત્થાન માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે વર્ષ 2018માં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા ભૂતિયા વાસણા ગામના ઐતિહાસિક મંદિર એવા ભૂતેશ્વર મહાદેવના વિકાસ કાર્ય માટે પ્રવાસન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ₹2.70 કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થતાં બુધવારના રોજ પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા ભૂતેશ્વર મહાદેવના સાનિધ્યમાં મંદિરના વિકાસ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ગામના આ ઐતિહાસિક મંદિરના વિકાસ કામમાં સૌ ગ્રામજનોએ હળીમળીને સુવિધાયુક્ત કામગીરી થાય તે જોવા અપીલ કરી હતી અને મંદિરના વિકાસ કામની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભૂતિયા વાસણાના સરપંચ સહિત સમસ્ત ગ્રામજનો સાથે મંદિરના મહંત યોગીજી મહારાજે પાટણ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરી સ્વાગત સન્માન કર્યું હતું. અહેવાલ કમલેશ પટેલ, પાટણ. મારા મત વિસ્તાર પાટણના સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણા ગામે જે ભૂતેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. હું જ્યારે 2017ની અંદર ધારાસભ્ય થયો ત્યારે 2018ની અંદર પ્રવાસનની જે ગ્રાન્ટ પ્રવાસન કમિટીને મળતી હોય છે દર વર્ષે 10 કરોડની, એમાંથી ₹2.70 કરોડ ગ્રાન્ટ સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને આજે એ કામ મંજૂર થયું, ટેન્ડર પણ લાગી ગયું અને આજે એ કામની શરૂઆત થઈ છે. એટલે ભૂતેશ્વર મહાદેવના મંદિરના નવનિર્માણ માટે, એના નવીનીકરણ માટે અને જે પણ સુવિધાઓ કરવાની હોય એના માટે આજે ₹2.70 કરોડ ખર્ચે એટલે કે 270 લાખના ખર્ચે આ કામની શરૂઆત થઈ છે. આ કામની શરૂઆતની અંદર ગામના સૌ વડીલો, ગામના સરપંચશ્રી અને ગામ સિવાયના પણ આ જે ભક્તો હતા એમના દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને કામની શરૂઆત કરવામાં આવી. થેન્ક યુ સર.